हेलो, गुड मॉर्निंग डियर स्टूडेंट्स। काफी लंबे समय के बाद हम लोग फिर से वापस स्टैंडर्ड 12 साइंस की क्लास में मिल रहे हैं। उम्मीद है कि आप लोग खुशहाल होंगे, ठीक ठाक होंगे और अच्छी तरह से अपनी स्टडी भी कंटिन्यू कर रहे होंगे। सो आप लोगों का ज्यादा टाइम वेस्ट न करते हुए हम स्टार्ट कर रहे हैं स्टैंडर्ड 12 साइंस पार्ट 2 चैप्टर नंबर 11, जिसका टाइटल है ड्यूअल नेचर ऑफ रेडिएशन एंड मैटर। મિત્રો, ચેપ્ટરનો ફર્સ્ટ ટોપિક આપણે જોઈએ તો એ છે 11.1, જે છે પ્રસ્તાવના એટલે કે ઇન્ટ્રોડક્શન। આ ટોપિકમાં મિત્રો આપણે અગાઉના ચેપ્ટરો, જેમ કે તમને ખ્યાલ હશે તો પાર્ટ 2 જ્યાં ચેપ્ટર 9 થી શરૂઆત થાય છે, જેમાં ચેપ્ટર 9 અને 10 નો સમાવેશ થાય છે કિરણ પ્રકાશ શાસ્ત્રમાં। તો એ બંને ચેપ્ટરની કેટલીક ડિટેલ અહીં આપણે આવરી લીધેલી છે। એટલે કે ફર્સ્ટ પાર્ટ જે છે, ફર્સ્ટ ટોપિક જે છે ઇન્ટ્રોડક્શનને લગતો, એમાં આપણે ચેપ્ટર 9 અને 10 નો કેટલોક એવો પોર્શન જે જરૂરી છે એને આપણે કવર કરવાનો પ્રયત્ન કરેલો છે। જેમ કે ચેપ્ટર નંબર 10 માં પ્રકાશ વિશે તમે કેટલીક અગત્યની ઘટનાઓ ભણશો, જે છે વ્યતિકરણ, વિવર્તન અને ધ્રુવીભવન। મિત્રો, આ વ્યતિકરણ, વિવર્તન અને ધ્રુવીભવન પ્રકાશની આવી જે ઘટનાઓ છે એના વિશેનો અભ્યાસ કરવાથી માલુમ પડ્યું કે પ્રકાશ તરંગ સ્વરૂપ ધરાવે છે, પરંતુ હજી પણ આ વિશ્વાસ દ્રઢપણે સાબિત થયો ન હતો કે પ્રકાશ એ તરંગ સ્વરૂપ ધરાવે છે, એવું દ્રઢપણે કહી શકાય તેમ ન હતું। તેના માટે મિત્રો મેક્સવેલ નામના વૈજ્ઞાનિકે પોતાના કેટલાક સમીકરણો રજૂ કર્યા અને સાથે હર્ટ્ઝ નામના વૈજ્ઞાનિકે પોતાના કેટલાક પ્રયોગો રજૂ કર્યા, જેના આધારે એવું દ્રઢપણે સાબિત થયું કે પ્રકાશ હવે ફાઇનલી તરંગ સ્વરૂપ ધરાવે છે। રાઈટ? તો આપણે કહી શકીએ કે વ્યતિકરણ, વિવર્તન અને ધ્રુવીભવન પ્રકાશની આવી ઘટનાઓના કારણે કહી શકાય કે પ્રકાશ તરંગ સ્વરૂપ ધરાવે છે। તદુપરાંત મેક્સવેલના સમીકરણો અને હર્ટ્ઝના પ્રયોગોના આધારે દ્રઢપણે કહી શકાય કે પ્રકાશ તરંગ સ્વરૂપ ધરાવે છે। રાઈટ? આગળ વધીએ તો મિત્રો રોન્જન નામના વૈજ્ઞાનિકે ક્ષ કિરણોની શોધ કરી હતી। જે થોમ્સન નામના વૈજ્ઞાનિકે ઇલેક્ટ્રોનની શોધ કરી હતી અને વિલિયમ ક્રુક્સ, નામ ધ્યાન રાખજો, વિલિયમ ક્રુક્સ નામના વૈજ્ઞાનિકે કેથોડ કિરણોની શોધ કરી હતી। આ બધું જે છે ફક્ત ઇન્ફોર્મેશન પૂરતું છે। રાઈટ? કંઈ ખાસ એટલું બધું આપણે યાદ રાખવાની પણ જરૂરિયાત નથી, પણ કહી શકાય કે સામાન્ય નોલેજ પૂરતું છે। બરાબર? જેમ કે ક્ષ કિરણોની શોધ કોણે કરી હતી? તો રોન્જન નામના વૈજ્ઞાનિકે કરી હતી। ઇલેક્ટ્રોનની શોધ કોણે કરી હતી? તો જે થોમ્સન નામના વૈજ્ઞાનિકે કરી હતી। કેથોડ કિરણોની શોધ કોણે કરી હતી? તો વિલિયમ ક્રુક્સ નામના વૈજ્ઞાનિકે કરી હતી। રાઈટ? એનાથી પણ આગળ વધીએ તો મિત્રો જે થોમ્સન નામના વૈજ્ઞાનિકે આ કેથોડ કિરણોની ઝડપ શોધી કાઢી। પ્રયોગો દ્વારા એને માલુમ પડ્યું કે કેથોડ કિરણોની ઝડપ પ્રકાશની ઝડપના 10 થી 20માં ભાગની છે। તો હવે ક્વેશ્ચન એ થાય કે પ્રકાશની ઝડપ શું છે? તો મિત્રો ખાસ યાદ રાખો કે પ્રકાશની ઝડપ, જેનો સિમ્બોલ આપણે c લઈશું, જે એક અચળાંક છે, જે પ્રયોગો દ્વારા સાબિત થયેલું છે કે 3 × 10⁸ મીટર પર સેકન્ડ છે। આ પ્રકાશની ઝડપ છે અને જે થોમ્સન નામના વૈજ્ઞાનિકે પ્રયોગોના આધારે એવું સાબિત કર્યું કે કેથોડ કિરણોની ઝડપ પ્રકાશની ઝડપ એટલે કે 3 × 10⁸ મીટર પર સેકન્ડના 10 થી 20માં ભાગની છે। રાઈટ?
આ ઉપરાંત એણે વિશિષ્ટ વિદ્યુત ભાર શોધી કાઢ્યો, વિશિષ્ટ વિદ્યુત ભાર જે થશે E/m, જ્યાં E શું છે તો યાદ કરો ફર્સ્ટ ચેપ્ટર જેમાં આપણે વિદ્યુત ભાર વિશે ભણી ગયેલા, મૂળભૂત વિદ્યુત ભાર E = 1.6 ગુણ્યા 10⁻⁹ કુલમ, જે મૂળભૂત વિદ્યુત ભાર છે, રાઈટ. પરંતુ અત્યારે આપણે ઇલેક્ટ્રોન પરનો વિદ્યુત ભાર નક્કી કરવાનો છે, તો એ પણ એટલો જ થશે 1.6 ગુણ્યા 10⁻⁹ કુલમ. અને m શું છે તો ઇલેક્ટ્રોનનું દળ, તો ઇલેક્ટ્રોનનું દળ એ પણ એક અચળાંક છે, એ પણ આપણે યાદ રાખવાનું, જે થશે 9.1 ગુણ્યા 10⁻31. તો ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર 1.6 ગુણ્યા 10⁻⁹ અને ઇલેક્ટ્રોનનું દળ 9.1 ગુણ્યા 10⁻31. ચલો કેલ્ક્યુલેટર વડે બંનેનો ભાગાકાર કરો તો એપ્રોક્સિમેટલી આપણને આન્સર મળે છે 1.76 ગુણ્યા 10⁻11, જેનું એકમ થશે આ વિદ્યુત ભાર છે. બોલો વિદ્યુત ભારનું એકમ કુલમ થશે અને છેદમાં છે દળ. બોલો દળનું એકમ કિલોગ્રામ થશે, એટલે કુલમ પર કિલોગ્રામ. તો મિત્રો આ વિશિષ્ટ વિદ્યુત ભારની વેલ્યુ આપણે યાદ રાખવી પડશે. વિશિષ્ટ વિદ્યુત ભાર E/m 1.76 ગુણ્યા 10⁻11 કુલમ પર કિલોગ્રામ, રાઈટ. તો મિત્રો આ ઇન્ટ્રોડક્શન ની ચર્ચા એટલે કહી શકાય કે ચેપ્ટરનો ફર્સ્ટ પાર્ટ કમ્પ્લીટ થયું, કે જેમાં આપણે અગાઉના બે ચેપ્ટર 9 અને 10 ચેપ્ટર, બંને ચેપ્ટરમાં આપણે કિરણ પ્રકાશશાસ્ત્ર વિશે ભણ્યા, એમાંથી જરૂરી કેટલીક માહિતીનો આપણે અહીં સમાવેશ કરેલો છે, જે આપણે આ 11મા ચેપ્ટર માટે જરૂરી હોય એવી માહિતીનો સમાવેશ કરેલો છે. ઠીક છે, તો હવે આપણે ચેપ્ટરમાં આગળ વધીએ છીએ અને જોઈએ છીએ આપણો નેક્સ્ટ ટોપિક 11.2. મિત્રો હવે આપણે જોઈએ છીએ ચેપ્ટરનો નેક્સ્ટ ટોપિક, જે છે 11.2 ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન, એટલે કે ઇમિશન ઓફ ઇલેક્ટ્રોન, ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન. મિત્રો આ ટોપિકમાંથી જે બે ક્વેશ્ચન નીકળે છે એમાંથી ફર્સ્ટ ક્વેશ્ચન આ પ્રમાણે છે: ધાતુનું વર્ક ફંક્શન સમજાવો. અને બીજો ક્વેશ્ચન ઇલેક્ટ્રોનના ઉત્સર્જનની રીતો જણાવો. તો વન બાય વન આપણે બંને ક્વેશ્ચન સોલ્વ કરીએ છીએ. ફર્સ્ટ ક્વેશ્ચન જે છે ધાતુનું વર્ક ફંક્શન સમજાવો. તો ધાતુનું વર્ક ફંક્શન કોને કહી શકાય એ સમજવા માટે આપણે આખી થિયરીને આવરી લઈએ છીએ. જેમ કે મિત્રો આપણને ખ્યાલ છે કે ધાતુ વિદ્યુતના સુવાહકો હોય છે. તો હવે ક્વેશ્ચન એ થાય કે ધાતુઓ વિદ્યુતના સુવાહકો કેમ હોય છે, કારણ શું? તો મિત્રો ધાતુમાં ખૂબ જ વધારે પ્રમાણમાં મુક્ત ઇલેક્ટ્રોન્સ હોય છે. ખૂબ જ વધારે પ્રમાણમાં મુક્ત ઇલેક્ટ્રોન્સ હોવાથી ધાતુઓ વિદ્યુતના સુવાહકો છે. જો ધાતુઓ વિદ્યુતના સુવાહકો હોય છે કારણ કે ધાતુમાં ખૂબ જ વધારે પ્રમાણમાં મુક્ત ઇલેક્ટ્રોન્સ હોય છે. હવે ઇલેક્ટ્રોન્સને આપણે કેવા કહીએ છીએ? મુક્ત ઇલેક્ટ્રોન્સ. ધેટ મીન્સ કે નામ પ્રમાણે ગમે ત્યાં મૂવ કરી શકવા માટે ફ્રી હોય છે, મુક્ત હોય છે. પરંતુ એ મેટરની અંદર એટલે કે ધાતુની અંદર ગમે ત્યાં મુક્તપણે ભ્રમણ કરી શકે છે, પરંતુ ધાતુની બહાર આવી શકતા નથી. જેમ કે આપણે આ કોઈ ધાતુ ધ્યાનમાં લઈએ છીએ, બરાબર? આ ધાતુની અંદર ઘણા બધા મુક્ત ઇલેક્ટ્રોન્સ છે, રાઈટ? આ બધા મુક્ત ઇલેક્ટ્રોન્સ આપણે દર્શાવેલા છે, બરાબર? પણ આ બધા મુક્ત ઇલેક્ટ્રોન્સ છે એટલે કે ધાતુની અંદર ગમે ત્યાં ફ્રીલી મૂવ કરી શકે છે, પરંતુ ધાતુની સપાટીમાંથી બહાર આવી શકતા નથી. તો હવે ક્વેશ્ચન એ થાય
કે નામ આપ્યું છે ઇલેક્ટ્રોન્સનું મુક્ત ઇલેક્ટ્રોન્સ, ધાતુની અંદર ગમે ત્યાં ફ્રીલી મૂવ કરી શકે છે, પરંતુ ધાતુની બહાર કેમ નથી આવી શકતા? ક્વેશ્ચન એ થાય એવું શું કારણ હશે કે આ ઇલેક્ટ્રોન્સ ધાતુની બહાર આવી શકતા નથી? તો મિત્રો કારણ એ છે કે જે આપણે ચેપ્ટર નંબર 1 માં ભણી ગયેલા છે ઇલેક્ટ્રોસ્ટેટિક્સમાં, જેમાં આપણે પ્રબળ આકર્ષી બળ અને ઉર્જા આ બંને સૂત્રો ભણી ગયેલા છે. સૂત્રો તમે જોઈ શકો છો કે F = kq1q2/r². કુલંબ બળ વિશે આપણે ભણી ગયેલા છે. F = kq1q2/r², જ્યાં q1 અને q2 શું છે? તો બે વિદ્યુત ભારો છે, બરાબર છે. અને બીજું ઉર્જાનું સૂત્ર પણ આપણે ભણી ગયેલા છે ચેપ્ટર નંબર 2 માં, U = kq1q2/r, જ્યાં q1 અને q2 એ પણ વિદ્યુત ભાર છે. તો હવે ક્વેશ્ચન એ થાય કે આ આકર્ષી બળ અને આ ઉર્જા કેવી રીતે લાગુ પડે છે? તો એ સમજવાનો પ્રયત્ન આપણે કરીએ છીએ કે સપોઝ એવું માની લઈએ કે આ જે ધાતુની સપાટી છે, ધાતુની સપાટીમાંથી આ ઇલેક્ટ્રોન્સ બહાર જવાનો પ્રયત્ન કરે છે, ધાતુની સપાટીમાંથી બહાર જવાનો પ્રયત્ન કરે છે. તો જ્યારે ઇલેક્ટ્રોન્સ એ ધાતુની સપાટીમાંથી બહાર જાય છે ત્યારે એ ત્યાં જે ખાલી જગ્યા છોડે છે ત્યાં ધન વિદ્યુતભાર એકત્રિત થાય છે. કારણ કે સિમ્પલ આપણે ભણી ગયેલા છે કે જો પદાર્થ ઇલેક્ટ્રોન મુક્ત કરે તો પોતે ધન વિદ્યુતભાર પ્રાપ્ત કરે છે, રાઈટ? એટલે આ ઇલેક્ટ્રોન્સ જો ધાતુની સપાટીમાંથી બહાર જાય તો ત્યાં ધન વિદ્યુતભાર જમા થશે, અને એ ધન વિદ્યુતભાર એ બહાર ગયેલા ઇલેક્ટ્રોન્સને પાછો પોતાની તરફ આકર્ષણ અનુભવે છે, આકર્ષી બળના કારણે. એટલે કે આ ઇલેક્ટ્રોન જેવો બહાર જવાનો પ્રયત્ન કરે તરત આ ખાલી જગ્યા પાસે ધન વિદ્યુતભાર જમા થાય છે. એ ધન વિદ્યુતભાર આ બહાર જતા ઇલેક્ટ્રોન્સને પોતાની તરફ આકર્ષે છે, કારણ કે ધન વિદ્યુતભાર અને ઋણ વિદ્યુતભાર બંને વચ્ચે પ્રબળ આકર્ષી બળ લાગે છે, અને પ્રબળ આકર્ષી બળના કારણે એ ધન વિદ્યુતભાર ઋણ વિદ્યુતભારને બહાર જવા દેવાનો પ્રયત્ન નાબૂદ કરે છે. ઋણ વિદ્યુતભારને બહાર જવું છે, ઇલેક્ટ્રોન્સને બહાર જવું છે, પરંતુ ઇલેક્ટ્રોન્સ બહાર જાય તો જે ખાલી જગ્યા પડે છે ત્યાં ધન વિદ્યુતભાર જમા થાય છે, અને ધન વિદ્યુતભાર પેલા ઇલેક્ટ્રોન્સને પાછો પોતાની તરફ ખેંચે છે. એટલે કે ટૂંકમાં એ ઋણ વિદ્યુતભાર ઇલેક્ટ્રોન બહાર જઈ શકતો નથી. પહેલું કારણ પ્રબળ આકર્ષી, રાઈટ? અને બીજું કારણ ઉર્જાના કારણે. કારણ કે સિમ્પલ છે કે એક ધન વિદ્યુતભાર છે, બીજો ઋણ વિદ્યુતભાર છે, તેમની વચ્ચે ઉર્જા પણ લાગુ પડી શકે છે, અને ઉર્જાના કારણે પણ એ ઋણ વિદ્યુતભાર ધાતુની સપાટીમાંથી બહાર જઈ શકતો નથી, રાઈટ? તો કહી શકાય કે ધાતુની સપાટી પરથી આ મુક્ત ઇલેક્ટ્રોન્સ બહાર છટકી શકતા નથી, જેના બે કારણો છે. એક તો તેમની વચ્ચે પ્રબળ આકર્ષી બળ લાગુ પડે છે, અને બીજું કારણ છે ઉર્જા, રાઈટ? આ બંને કારણોના લીધે આપણે કહી શકીએ કે ધાતુની અંદર ઇલેક્ટ્રોન્સ છે, અને એ ઇલેક્ટ્રોન્સ પણ પાછા મુક્ત અવસ્થામાં છે, પરંતુ એ ક્યાં મુક્તપણે ભ્રમણ કરી શકે છે? તો ફક્ત ધાતુની અંદર ફ્રીલી મૂવ્સ કરી શકે છે, પરંતુ ધાતુની સપાટીમાંથી બહાર છટકી શકતા નથી, રાઈટ? પરંતુ આપણે જો એ ઇલેક્ટ્રોન્સને ધાતુની સપાટીમાંથી બહાર મોકલવા હોય તો કંઈક ઉર્જા એપ્લાય કરવી પડે. તો મિત્રો ખાસ યાદ રાખો કે ધાતુની સપાટીમાંથી ઇલેક્ટ્રોન્સને બહાર મુક્ત થવા દેવા માટે આપવી પડતી જરૂરી લઘુત્તમ ઉર્જાને તે ધાતુનું વર્ક ફંક્શન કહે છે. બોલો, વર્ક ફંક્શનની ડેફિનેશન ખ્યાલ આવ્યો? ધાતુની સપાટીમાંથી ઇલેક્ટ્રોનને બહાર કાઢવા માટે જરૂરી લઘુત્તમ ઉર્જાને તે ધાતુનું વર્ક ફંક્શન કહે છે. બોલો, યાદ રહેશે કે ધાતુની સપાટીમાંથી ઇલેક્ટ્રોન્સ બહાર છટકી શકતા નથી. એનું કારણ આપણને ખ્યાલ આવી ગયું કે તેમની વચ્ચે પ્રબળ આકર્ષી બળ છે અને ઉર્જા છે.
પરંતુ હજી પણ જો આપણે એ ઇલેક્ટ્રોન્સને ધાતુની સપાટીમાંથી બહાર મોકલવા હોય તો શું કરવું પડે? કંઈક જરૂરી ઉર્જા આપવી પડે, અને એ આપવી પડતી જરૂરી લઘુત્તમ ઉર્જાને જ વર્ક ફંક્શન કહે છે. રાઈટ મિત્રો, આ વર્ક ફંક્શનનો સંકેત φ0 છે. આ રીતે φ0, અને એનો એકમ છે ઇલેક્ટ્રિક વોલ્ટ. ઇલેક્ટ્રિક વોલ્ટ, બરાબર. આ ઇલેક્ટ્રિક વોલ્ટ અથવા ઇલેક્ટ્રોન વોલ્ટ, જેની ડેફિનેશન આ પ્રમાણે છે. ઇલેક્ટ્રોનને 1 વોલ્ટના વિદ્યુત સ્થિતિમાનના તફાવત વડે પ્રવેગિત કરતા તેણે મેળવેલી ઉર્જાને ઇલેક્ટ્રોન વોલ્ટ કહે છે. ઇલેક્ટ્રોનને જ્યારે 1 વોલ્ટના વિદ્યુત સ્થિતિમાન વડે પ્રવેગિત કરવામાં આવે ત્યારે તેણે મેળવેલી ઉર્જાને ઇલેક્ટ્રોન વોલ્ટ કહે છે. રાઈટ? પરંતુ મિત્રો, આ એક ટાઈપની ઉર્જા છે. આપણે આ જે વર્ક ફંક્શનની વ્યાખ્યા લખી એમાં આપણને ખ્યાલ આવ્યો કે આ એક ટાઈપની વર્ક ફંક્શન, ધેટ મીન્સ કે એક ટાઈપની આપવી પડતી લઘુત્તમ ઉર્જા છે. તો આપણે અગાઉ ધોરણ 11 માં ભણી ગયેલા છે. બોલો, ઉર્જાનો એકમ. તો ઉર્જાનો એકમ થાય છે જૂલ. ધેટ મીન્સ કે આપણે અત્યારે વર્ક ફંક્શનને ઇલેક્ટ્રોન વોલ્ટમાંથી જૂલમાં કન્વર્ટ કરવું પડે. તો ઇલેક્ટ્રોન વોલ્ટ અને જૂલ વચ્ચેનું રિલેશન ધ્યાનમાં લેવું પડે. તો એ દાખલા માટે ખાસ યાદ રાખવાનું. 1 ઇલેક્ટ્રિક વોલ્ટ ઇક્વલ ટુ 1.6 × 10⁻⁹ જૂલ. આ ઇલેક્ટ્રોન વોલ્ટમાંથી જૂલમાં કન્વર્ટ કરવા માટેનું ફોર્મ્યુલા છે. 1 ઇલેક્ટ્રિક વોલ્ટ ઇક્વલ ટુ 1.6 × 10⁻⁹ જૂલ. અને મિત્રો યાદ રાખો, તમને ટેક્સ્ટ બુકમાં આપણે જે પીડીએફ મૂકેલી છે એ પીડીએફ માં એક ટેબલ જોવા મળશે. એ ટેબલમાં કેટલીક ધાતુઓ માટે વર્ક ફંક્શન આપેલ છે. સિમ્પલ છે કે ધાતુઓ બદલાય તો વર્ક ફંક્શન પણ બદલાવાનું છે. કારણ કે ધાતુઓ બદલાય છે તો વર્ક ફંક્શન બદલાય. સિમ્પલ છે. તો એમાંથી આપણે ખાલી એટલું જ યાદ રાખવાનું છે કે કઈ ધાતુ માટે વર્ક ફંક્શન હાઈ હોય છે, એટલે કે મેક્સિમમ હોય છે, અને કઈ ધાતુ માટે વર્ક ફંક્શન મિનિમમ હોય છે. રાઈટ? તો યાદ રાખો કે પ્લેટિનમ માટે વર્ક ફંક્શન મેક્સિમમ હોય છે, જે કેટલું હોય છે? તો 5.65 ઇલેક્ટ્રિક વોલ્ટ હોય છે. અને સીઝિયમ માટે વર્ક ફંક્શન લઘુત્તમ હોય છે, મિનિમમ હોય છે, 2.14 ઇલેક્ટ્રિક વોલ્ટ. પ્લેટિનમ માટે મેક્સિમમ હોય છે 5.65 ઇલેક્ટ્રિક વોલ્ટ, અને સીઝિયમ માટે મિનિમમ હોય છે 2.14 ઇલેક્ટ્રિક વોલ્ટ. રાઈટ? અને મિત્રો, આપણે કીધું એ પ્રમાણે કે આ જે ધાતુનું વર્ક ફંક્શન છે એ કોની ઉપર આધારિત છે? તો સિમ્પલ, ધાતુના પ્રકાર અને તેની સપાટી ઉપર આધારિત છે. ધાતુના પ્રકાર એટલે કે તેના ગુણધર્મો, અને સપાટીના પ્રકાર ઉપર આધારિત હોય છે. રાઈટ? તો આખી ચર્ચા થઈ ધાતુનું વર્ક ફંક્શન, જેને આપણે ફરીથી રિપીટ કરીએ તો મિત્રો 2 થી 3 પોઈન્ટ જ આપણે યાદ રાખવાના છે. તો આપણને ખ્યાલ છે કે ધાતુની અંદર ઘણા બધા મુક્ત ઇલેક્ટ્રોન્સ હોય છે, પરંતુ એ મુક્ત ઇલેક્ટ્રોન્સ ફક્ત ધાતુની અંદર ફ્રીલી ગમે ત્યાં મૂવ્સ કરી શકે છે, પરંતુ ધાતુની સપાટીમાંથી બહાર આવી શકતા નથી. કારણ કે તેમની વચ્ચે પ્રબળ આકર્ષી બળ હોય છે અને ઉર્જા હોય છે, જે કારણોસર ધાતુની સપાટી ઉપરથી ઇલેક્ટ્રોન્સ બહાર જઈ શકતા નથી. તો હવે આપણે એ ઇલેક્ટ્રોન્સને ધાતુની સપાટીમાંથી બહાર લાવવા છે તો સિમ્પલ કંઈક ઉર્જા આપવી પડે. તો આપવી પડતી લઘુત્તમ ઉર્જાને જ તે ધાતુનું વર્ક ફંક્શન કહે છે. રાઈટ? તેની ડેફિનેશન આવી ગઈ. બરાબર? આ વર્ક ફંક્શન જે છે એ કઈ બાબતો પર આધારિત છે? તો ધાતુના ગુણધર્મો અને સપાટીના પ્રકાર ઉપર આધારિત છે. બરાબર? આ જે વર્ક ફંક્શન છે એનો સંકેત થશે φ0 અને તેનો એકમ થશે ઇલેક્ટ્રિક વોલ્ટ. મિત્રો, આ ઇલેક્ટ્રિક વોલ્ટ ની ડેફિનેશન યાદ રાખવાની કે ઇલેક્ટ્રોનને 1 વોલ્ટના વિદ્યુત સ્થિતિમાનના તફાવત વડે પ્રવેગિત કરતા
તેણે મેળવેલી ઉર્જાને ઇલેક્ટ્રોન વોલ્ટ કહે છે. અગાઉ કીધું એ પ્રમાણે ઇલેક્ટ્રોન વોલ્ટ અને જૂલ વચ્ચેનું રિલેશન પણ આપણે દાખલા માટે યાદ રાખીશું, જે છે 1 ઇલેક્ટ્રિક વોલ્ટ ઇક્વલ ટુ 1.6 × 10⁻⁹ જૂલ. અને વર્ક ફંક્શન માટે બે વેલ્યુઝ યાદ રાખવાની કે મહત્તમ વર્ક ફંક્શન કોનું હોય છે? તો પ્લેટિનમનું હોય છે. કેટલું હોય છે? તો 5.65 ઇલેક્ટ્રિક વોલ્ટ હોય છે. અને લઘુત્તમ વર્ક ફંક્શન કોનું હોય છે? તો સીઝિયમનું હોય છે. કેટલું હોય છે? તો 2.14 ઇલેક્ટ્રિક વોલ્ટ જેટલું હોય છે. રાઈટ? તો આ બધા જ સ્ટેપ વાઇઝ મુદ્દા આપણે બોર્ડ ઉપર કવર કરેલા છે અને પીડીએફ માં તમને જોવા પણ મળશે. એટલે ક્વેશ્ચન કેવી રીતે પરીક્ષા માટે તૈયાર કરવો એ તૈયાર કરવાની મેથડ બોર્ડ ઉપરથી તમને મળી રહેશે. બાકી પરીક્ષા માટે આપણે ક્વેશ્ચન કેવી રીતે રાઇટ ડાઉન કરવું તો એ તમારે પીડીએફ માંથી નોંધવાનું રહેશે. ઠીક છે? હવે આપણે આજ 11.2 ટોપિક ને લગતો સેકન્ડ ક્વેશ્ચન સોલ્વ કરીએ છીએ, જે આ પ્રમાણે છે. ઇલેક્ટ્રોનના ઉત્સર્જનની રીતો. મિત્રો યાદ રાખો કે ઇલેક્ટ્રોનના ઉત્સર્જનની ટોટલ 3 રીતો છે, જેમાંની ફર્સ્ટ મેથડ છે તાપીય ઉત્સર્જન એટલે કે થર્મિયોનિક ઇમિશન, બીજી મેથડ ફિલ્ડ ઉત્સર્જન અને ત્રીજી મેથડ છે ફોટો ઇલેક્ટ્રિક ઉત્સર્જન. આ 3 મેથડ છે. આ ત્રણેય મેથડ દ્વારા આપણે ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન કરી શકીએ છીએ. જેમાંની ફર્સ્ટ મેથડ આપણે ધ્યાનમાં લઈએ, જે છે તાપીય ઉત્સર્જન. નામ ઉપરથી મિત્રો આપણને ખ્યાલ આવે કે તાપીય ઉત્સર્જન ધેટ મીન્સ કે તેમાં પદાર્થને આપણે ગરમ કરીએ છીએ. જેમ કે આપણે કોઈક ધાતુ ધ્યાનમાં લઈએ, એ ધાતુના ફિલામેન્ટને આપણે પ્રવાહ પસાર કરીને ગરમ કરીએ છીએ અને પરિણામે એ ગરમ થાય છે. એટલે ફિલામેન્ટ ગરમ થાય, પ્રવાહ પસાર થવાના કારણે ફિલામેન્ટ ગરમ થાય છે અને પરિણામે ધાતુની સપાટી ઉપરથી ઇલેક્ટ્રોન્સ બહાર આવે છે. રાઈટ? જુઓ આકૃતિ ઉપરથી તમારે યાદ રાખવાનું, આ ધાતુનું ફિલામેન્ટ છે. આ ધાતુના ફિલામેન્ટને આપણે બેટરી જોડે જોઈન્ટ કરી દીધેલ છે. રાઈટ? તો હવે સિમ્પલ છે કે બેટરીમાંથી પ્રવાહ પસાર થશે, જે ધાતુના ફિલામેન્ટમાં લાગુ પડે છે અને પરિણામે ધાતુનું ફિલામેન્ટ ગરમ થશે. અને એને કેટલું ગરમ કરવાનું છે? તો 2500 કેલ્વિન થી 3000 કેલ્વિન સુધી ગરમ કરવામાં આવે છે. કોની મદદથી ગરમ કરવામાં આવે છે? તો વિદ્યુત પ્રવાહ પસાર કરવાથી. એટલે ધાતુના ફિલામેન્ટને વિદ્યુત પ્રવાહ પસાર કરીને 2500 થી 3000 કેલ્વિન સુધી ગરમ કરવામાં આવે છે. પરિણામે ધાતુની સપાટીમાંથી ઇલેક્ટ્રોન્સ મુક્ત થાય છે, એટલે કે બહાર આવે છે. જેમાં આપણે ધાતુના ફિલામેન્ટને વિદ્યુત પ્રવાહ પસાર કરીને ગરમ કરીએ છીએ, માટે એ ઇમિશનનું નામ આપણે આપેલું છે તાપીય ઉત્સર્જન. રાઈટ? મિત્રો આ જે ફર્સ્ટ મેથડ છે એ ક્યાં જોવા મળે છે તેના કેટલાક ઉદાહરણ છે. ડાયોડ, ટ્રાયોડ, ટીવી ટ્યુબ વગેરે. મિત્રો આ ડાયોડ અને ટ્રાયોડ વિશે તમે સેમિકન્ડક્ટર્સ ધેટ મીન્સ કે 14મા ચેપ્ટરમાં તમે આ બંને વિશે ડિટેલમાં અભ્યાસ કરશો. અને ટીવી ટ્યુબ તો મિત્રો એનું જરા આપણે માહિતી આપી દઈએ કે ટીવીની જે સ્ક્રીન હોય છે એ સ્ક્રીન ઉપર તમે જુઓ તો ટીવી જ્યારે તમે પાછળથી એનું ટીવીનું બોક્સ ખોલો તો તમને ખ્યાલ આવશે કે એક સ્ક્રીન જેવું હોય છે. રાઈટ? એટલે જ્યારે પણ આપણે પ્લગ ઓન કરીએ છીએ, સ્વિચ ઓન કરીએ છીએ, ત્યારે એ સ્ક્રીન ઉપર ઇલેક્ટ્રોન ઇમિશન થાય છે. પરિણામે સામેથી આપણે સ્ક્રીન ઉપર રિઝલ્ટ જોઈ શકીએ છીએ, એટલે કે ચિત્ર પિક્ચર નિહાળી શકીએ છીએ. રાઈટ? ઓકે. જોઈએ બીજી મેથડ ફિલ્ડ ઉત્સર્જન. તો આમાં પણ નામ ઉપરથી ખ્યાલ આવે કે ફિલ્ડ એપ્લાય કરવામાં આવે છે. તો ધાતુની આજુબાજુ સ્ટ્રોંગ ઇલેક્ટ્રિક ફિલ્ડ એપ્લાય કરવામાં આવે છે, જે તમે આકૃતિમાં જોઈ શકો છો કે આ ધાતુ છે,
જેને બે પ્લેટો વચ્ચે રાખવામાં આવેલ છે, જેમાંની એક પ્લેટ ધન વિદ્યુત ભારિત છે, બીજી પ્લેટ ઋણ વિદ્યુત ભારિત છે. ધેટ મીન્સ કે ધાતુને આપણે સ્ટ્રોંગ ઇલેક્ટ્રિક ફિલ્ડ વચ્ચે મૂકેલ છે. આ સ્ટ્રોંગ ઇલેક્ટ્રિક ફિલ્ડની વેલ્યુ મિત્રો તમારે યાદ રાખવાની 10⁸ વોલ્ટ પર મીટર. વોલ્ટ પર મીટર. ધેટ મીન્સ કે 1 મીટરમાં 10⁸ વોલ્ટેજ, આટલી તીવ્રતા વાળું ઇલેક્ટ્રિક ફિલ્ડ ધાતુમાં એપ્લાય કરવામાં આવે, પરિણામે આ ધાતુની સપાટીમાંથી ઇલેક્ટ્રોન્સ મુક્ત થાય છે, એટલે કે બહાર આવે છે. આ રીતે આપણે ફિલ્ડ દ્વારા પણ ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન કરી શકીએ છીએ. અને હવે જોઈએ ત્રીજી મેથડ, જે છે ફોટો ઇલેક્ટ્રિક ઇમિશન. ફોટો ઇલેક્ટ્રિક ઉત્સર્જન, જેમાં આપણે ધાતુ ઉપર કોઈ હાઈ ફ્રીક્વન્સી રેઝ, વધારે આવૃત્તિ વાળા વિકિરણો એપ્લાય કરીએ છીએ. ધાતુ ઉપર જ્યારે વધારે આવૃત્તિ વાળા વિકિરણો, હાઈ ફ્રીક્વન્સી રેઝ એપ્લાય કરવામાં આવે તો સીધું જ આ ધાતુમાંથી ઇલેક્ટ્રોન્સ એ ધાતુની સપાટી ઉપરથી મુક્ત થાય છે, એટલે કે બહાર આવી જાય છે. રાઈટ? આ મેથડને આપણે કહીશું ફોટો ઇલેક્ટ્રિક ઉત્સર્જન. જેમાં ખાસ યાદ એ રાખવાનું છે કે આપણે જે વિકિરણ એપ્લાય કરીશું એ હાઈ ફ્રીક્વન્સી હોવા જોઈએ. હાઈ ફ્રીક્વન્સી રેઝ જ્યારે ધાતુ ઉપર એપ્લાય કરવામાં આવે ત્યારે એનું ડાયરેક્ટ એમાંથી ઇલેક્ટ્રોન્સ એ મુક્ત થઈ જાય છે, એટલે કે બહાર આવે છે. રાઈટ? તો મિત્રો આ ટોટલ 3 મેથડ છે. આ ત્રણેય મેથડ દ્વારા આપણે ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન કરી શકીએ છીએ. તાપીય ઉત્સર્જન, ફિલ્ડ ઉત્સર્જન અને ફોટો ઇલેક્ટ્રિક ઉત્સર્જન. ઠીક છે મિત્રો? હવે આપણે ચેપ્ટરમાં આગળ વધીએ છીએ અને જોઈએ છીએ નેક્સ્ટ ટોપિક, જે છે 11.3 ફોટો ઇલેક્ટ્રિક અસર, ફોટો ઇલેક્ટ્રિક ઇફેક્ટ. મિત્રો આ જે ટોપિક છે એ ટોપિકમાં આપણે ટોટલ 3 ક્વેશ્ચન સોલ્વ કરીશું, જે છે લેનાર્ડનો પ્રયોગ, હોલવાશનો પ્રયોગ અને થ્રેશોલ્ડ આવૃત્તિ. આ 3 ક્વેશ્ચન આપણે 1 બાય 1 સોલ્વ કરીશું. જેમાં સૌપ્રથમ આપણે સોલ્વ કરીએ છીએ લેનાર્ડનો પ્રયોગ. મિત્રો આ પ્રયોગ સમજવા માટે આપણે એક આકૃતિ ધ્યાનમાં લઈએ છીએ. આકૃતિની સમજૂતી આપણે મેળવતા જઈએ છીએ અને પ્રયોગ કેવી રીતે થયેલો છે એ આપણે સમજતા જઈએ છીએ. તો મિત્રો જુઓ તો આકૃતિમાં તમને ખ્યાલ આવશે કે આપણે એક કાચની નળી ધ્યાનમાં લીધેલી છે. આ રેડ કલરથી તમને એક નળી જેવું દેખાય છે, જે કાચની નળી ધ્યાનમાં લીધેલી છે. આ નળીમાં આપણે ઉપરની સાઈડ એક બારી રાખેલી છે, જે છે ક્વાર્ટ્ઝની બારી. બરાબર છે? હવે આ જે કાચની નળી છે એ કાચની નળીના બંને સામસામેના છેડા ઉપર, બંને સામસામેના છેડા ઉપર આપણે ધાતુની પટ્ટીઓ મૂકેલી છે. આ બાજુ એક ધાતુની પટ્ટી છે અને આ બાજુ પણ એક ધાતુની પટ્ટી છે. બંને ધાતુની પટ્ટીઓને આપણે ઇલેક્ટ્રોડ્સ તરીકે કહીશું, જેને આપણે નામ આપી દઈએ છીએ. ડાબી તરફ જે ધાતુની પટ્ટી એટલે કે ઇલેક્ટ્રોડ્સ છે એને આપણે કેથોડ કહીએ છીએ, અને જમણી તરફ જે ધાતુની પટ્ટી એટલે કે ઇલેક્ટ્રોડ્સ છે એને આપણે એનોડ કહીએ છીએ. અને આ બંને કેથોડ અને એનોડ બંને ઇલેક્ટ્રોડ્સને આપણે વિદ્યુત પ્રવાહ પસાર થાય તે માટે વિદ્યુત સ્થિતિમાનના તફાવત સાથે જોઈન્ટ કરી દઈએ છીએ. રાઈટ? આખી રચના તમને ખ્યાલ આવી ગયો? તો હવે આપણે આ જે ક્વાર્ટ્ઝની બારી રાખેલી છે એ ક્વાર્ટ્ઝની બારીમાંથી પારજાંબલી કિરણો, અલ્ટ્રાવાયોલેટ કિરણોને આપાત કરીએ છીએ. પરિણામે આ અલ્ટ્રાવાયોલેટ કિરણો એ સીધા જ કેથોડ ઉપર એપ્લાય થાય છે. આ કેથોડ એ ધાતુ છે, ધાતુની પટ્ટી છે, એની ઉપર આ અલ્ટ્રાવાયોલેટ કિરણો એપ્લાય થાય છે. પરિણામે જે ફોટો ઇલેક્ટ્રિક ઉત્સર્જનમાં આપણે ભણી ગયેલા
કે ફોટોઇલેક્ટ્રિક ઉત્સર્જનમાં આપણે શું ભણી ગયા કે ધાતુ ઉપર જ્યારે હાઈ ફ્રીક્વન્સી રેઝ એપ્લાય કરવામાં આવે પરિણામે તેમાંના મુક્ત ઇલેક્ટ્રોન્સ એ ધાતુમાંથી બહાર આવી જાય છે. બસ તો એ જ પ્રક્રિયા અહીં થાય છે કે જ્યારે અલ્ટ્રાવાયોલેટ કિરણો આ કેથોડ ઉપર એપ્લાય થાય છે તો કેથોડ એ શું છે તો કે ધાતુની પટ્ટી છે, ઇલેક્ટ્રોડ્સ છે. તો પરિણામે આ અલ્ટ્રાવાયોલેટ રેઝના પરિણામે આ જે કેથોડ ઉપરના જે મુક્ત ઇલેક્ટ્રોન્સ છે એ આ ધાતુની સપાટી ઉપરથી બહાર આવી જાય છે, જે આકૃતિમાં દર્શાવેલ છે. તમે જોઈ શકો છો આ ઇલેક્ટ્રોન્સ એ બહાર આવી ગયા છે અને એ ઇલેક્ટ્રોન્સ એ એનોડ તરફ આકર્ષણ અનુભવે છે, એટલે આપણે એનોડ તરફ તીર દર્શાવેલું છે. બરાબર છે? ખ્યાલ આવ્યો આખો પ્રયોગ લેનાર્ડે કેવી રીતે કરેલો છે કે જ્યારે ક્વાર્ટ્ઝની બારીમાંથી અલ્ટ્રાવાયોલેટ રેઝ કેથોડ ઉપર એપ્લાય થાય છે ત્યારે ફોટોઇલેક્ટ્રિક ઇમિશન થાય છે. પરિણામે કેથોડમાંથી મુક્ત ઇલેક્ટ્રોન્સ એ એનોડ તરફ આકર્ષણ પામીને આગળ વધે છે. રાઈટ મિત્રો, આ પ્રયોગના આધારે લેનાર્ડે કેટલુંક કન્ક્લુઝન આપ્યું જે આ પ્રમાણે છે કે પારજાંબલી કિરણો આપાત કરવામાં આવે ત્યારે પરિપથમાં વિદ્યુત પ્રવાહ રચાય છે. એવું જાણવા મળ્યું કે જ્યારે પણ પારજાંબલી કિરણો આપણે એપ્લાય કરીએ છીએ ત્યારે કેથોડમાંથી ઇલેક્ટ્રોન્સ તો મુક્ત થાય છે અને એ ઇલેક્ટ્રોન્સ એનોડ તરફ ગતિ પણ કરે છે. સાથે સાથે આ આખી કાચની નળીમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે, વિદ્યુત પ્રવાહનું વહન થાય છે. અને જ્યારે અલ્ટ્રાવાયોલેટ રેઝ જે આપાત કરીએ છીએ એ આપાત કરવાનું બંધ કરી દઈએ તો તરત જ કાચની નળીમાંથી પસાર થતો પ્રવાહ પણ બંધ થઈ જાય છે. તો કહી શકાય કે જ્યારે પારજાંબલી કિરણોનું આપાત ચાલુ રહે છે ત્યારે પ્રવાહનું વહન થાય છે. જ્યારે પારજાંબલી કિરણોનું આપાત બંધ થઈ જાય છે ત્યારે પ્રવાહનું વહન પણ બંધ થઈ જાય છે. રાઈટ? આ પહેલું કન્ક્લુઝન છે. બરાબર? બીજું કન્ક્લુઝન મિત્રો લેનાર્ડને એવું માલુમ પડ્યું કે જ્યારે આપણે આ અલ્ટ્રાવાયોલેટ રેઝ એપ્લાય કરીએ છીએ તો એની કંઈક ફ્રીક્વન્સી હશે, ધેટ મીન્સ કે એની કંઈક ફિક્સ આવૃત્તિ હશે. એ આવૃત્તિમાં જો આપણે કંઈક વધારો કે ઘટાડો કરીએ, એટલે કે ટૂંકમાં એ આવૃત્તિમાં આપણે ફેરફાર કરીએ તો પરિણામે પસાર થતા વિદ્યુત પ્રવાહમાં પણ ફેરફાર જોવા મળે છે. અને સાથે વિદ્યુત સ્થિતિમાનમાં જો ફેરફાર કરીએ તો પસાર થતા વિદ્યુત પ્રવાહમાં પણ ફેરફાર જોવા મળે છે. એટલે પસાર થતા વિદ્યુત પ્રવાહમાં ક્યારે ફેરફાર જોવા મળે છે તો જ્યારે જે પારજાંબલી કિરણ આપણે આપાત કરેલ છે એ પારજાંબલી કિરણની આવૃત્તિમાં જો વધારો કરવામાં આવે, ઘટાડો કરવામાં આવે, એટલે કે પારજાંબલી કિરણોની આવૃત્તિમાં ફેરફાર કરવામાં આવે તો પસાર થતા વિદ્યુત પ્રવાહમાં પણ ફેરફાર જોવા મળે છે. અને બીજો પસાર થતા વિદ્યુત પ્રવાહમાં ફેરફાર ક્યારે જોવા મળે છે તો જ્યારે વિદ્યુત સ્થિતિમાનમાં લાગુ પાડેલ વિદ્યુત સ્થિતિમાનમાં જો ફેરફાર કરવામાં આવે તો પણ પસાર થતા વિદ્યુત પ્રવાહમાં ફેરફાર જોવા મળે છે. આ બીજું કન્ક્લુઝન લેનાર્ડને પોતાના પ્રયોગ દરમિયાન જોવા મળ્યું. રાઈટ? તો ખ્યાલ આવી ગયો આખો લેનાર્ડનો પ્રયોગ. અને એમાં ખાસ આપણે આકૃતિ યાદ રાખવાની છે. આકૃતિ યાદ રાખશો તેની આખી રચના, કાર્ય પદ્ધતિ બધું જ ખ્યાલ આવી જશે. અને છેલ્લે બે કન્ક્લુઝન યાદ રાખવાના છે. ઓકે મિત્રો, હવે આપણે આજ 11.3 ટોપિકમાં જ આગળ વધીએ છીએ અને જોઈએ છીએ નેક્સ્ટ સેકન્ડ ક્વેશ્ચન, જે છે હોલવાશનો પ્રયોગ. મિત્રો, એવું કહી શકાય કે લેનાર્ડના પ્રયોગથી એક સ્ટેપ આગળ વધીએ તો છે હોલવાશનો પ્રયોગ. કારણ કે લેનાર્ડના પ્રયોગમાં આપણે બે ઇલેક્ટ્રોડ્સનો ઉપયોગ કર્યો હતો, કેથોડ અને એનોડ. તો હવે આપણે આ કેથોડ ઉપર જે ધાતુની પટ્ટી એપ્લાય કરેલી હતી, એટલે કે જે ઇલેક્ટ્રોડ્સ હતા એની ઉપર એક ધાતુનો ઉમેરો કરી દઈએ છીએ, જે છે ઝિંક. જે અલગથી આપણે આકૃતિમાં દર્શાવેલ છે કે આ ઇલેક્ટ્રોડ્સ છે
બરાબર, એની ઉપર હવે આપણે ઝિંક પ્લેટ એપ્લાય કરીએ છીએ। ઝિંક પ્લેટ, બરાબર, આ ઇલેક્ટ્રોડ્સ છે, એની ઉપર ઝિંક પ્લેટ એપ્લાય કરી દઈએ અને હવે એને આપણે કેથોડ નામ આપીએ છીએ। બસ આ જ ચેન્જ કરેલો છે હોલવાશ। તો માલુમ પડ્યું હોલવાશને પ્રયોગ દરમિયાન કે જ્યારે આ ઝિંક પ્લેટ ઉપર અલ્ટ્રાવાયોલેટ રેઝ એટલે કે પારજાંબલી કિરણો આપાત કરવામાં આવે છે ત્યારે જો એ ઝિંક પ્લેટ ઋણ વિદ્યુત ભારિત હોય તો એ તટસ્થ બને છે। તો હવે ક્વેશ્ચન એ થાય કે ઋણ વિદ્યુત ભારિત એનો મીનિંગ શું થયો? તો મિત્રો યાદ કરો, ચેપ્ટર નંબર 1 માં આપણે ભણી ગયેલા છીએ કે પદાર્થ પોતે વિદ્યુતભાર વિહીન છે, એનો મીનિંગ એવો થયો કે એ તટસ્થ છે। તટસ્થ છે ધેટ મીન્સ કે એમાં જેટલો પણ ધન વિદ્યુતભાર છે એટલો જ ઋણ વિદ્યુતભાર છે, તો એ વિદ્યુતભાર વિહીન છે એટલે કે તટસ્થ છે એવું કહી શકાય। રાઈટ? એવી જ રીતે જો પદાર્થ પોતે ઋણ વિદ્યુતભારિત છે ધેટ મીન્સ કે એમાં ધન વિદ્યુતભાર પણ છે, ઋણ વિદ્યુતભાર પણ છે, પરંતુ ઋણ વિદ્યુતભારોની સંખ્યા ધન વિદ્યુતભાર કરતા વધારે છે, માટે એ પદાર્થને આપણે ઋણ વિદ્યુતભારિત કહી શકીએ। જો પદાર્થ ધન વિદ્યુતભારિત હોય તો શું કહી શકાય કે જેટલો ઋણ વિદ્યુતભાર છે એના કરતા ધન વિદ્યુતભારની સંખ્યા વધારે છે। રાઈટ? એવી જ રીતે જો આ ઝિંક પ્લેટ ઋણ વિદ્યુતભારિત હોય તો અલ્ટ્રાવાયોલેટ રેઝ આપાત કરતા હોલવાશને માલુમ પડે છે કે ઝિંક પ્લેટ એક ઋણ વિદ્યુતભાર વધારાનો ઋણ વિદ્યુતભાર ગુમાવે છે અને તટસ્થ બને છે। ધેટ મીન્સ કે હવે એની ઉપર ઝિંક પ્લેટ ઉપર હવે જેટલો ધન વિદ્યુતભાર છે એટલો જ ઋણ વિદ્યુતભાર છે, એટલે કે તટસ્થ છે એટલે વિદ્યુતભાર વિહીન છે। રાઈટ? તો એ પહેલું કન્ક્લુઝન છે કે ઋણ વિદ્યુતભારિત હોય તો વિદ્યુતભાર ગુમાવીને તટસ્થ બને છે। રાઈટ? અને હજી પણ જો આ ઝિંક પ્લેટ ઉપર અલ્ટ્રાવાયોલેટ રેઝ એપ્લાય કરવામાં આવે તો હવે એ ધીરે ધીરે ધન વિદ્યુત ભારિત બને છે, એટલે કે એનો ધન વિદ્યુતભાર વધતો જાય છે। રાઈટ? અને હજી પણ જો એમાં અલ્ટ્રાવાયોલેટ રેઝ એપ્લાય કરવામાં આવે તો હજી પણ ધીરે ધીરે એનો ધન વિદ્યુતભાર વધતો ને વધતો જ જાય છે, એટલે કે ધન વિદ્યુત ભારિત બને છે અને તેનો ધન વિદ્યુતભાર વધતો જાય છે। બસ આટલો જ ચેન્જ કર્યો છે હોલવાશ કે કેથોડમાં ઝિંક પ્લેટ ઉમેરી દીધી અને ઝિંક પ્લેટ ઉમેરવાથી એને શું રિઝલ્ટ મળ્યા તો એ રિઝલ્ટ આપણે અહીં વર્ણવેલા છે। રાઈટ? તો ખ્યાલ આવી ગયો હોલવાશનો પ્રયોગ। એટલે મિત્રો યાદ રાખો કે આ બંને આપણે અલગ અલગ ધ્યાનમાં લીધા, લેનાર્ડનો પ્રયોગ, હોલવાશનો પ્રયોગ, પરંતુ પરીક્ષામાં લેનાર્ડનો પ્રયોગ, હોલવાશનો પ્રયોગ બંને કમ્બાઇન્ડ ક્વેશ્ચનમાં પૂછાય છે। રાઈટ? એટલે આપણે આની સાથે સાથે જ આ ક્વેશ્ચન તૈયાર કરવાનું, લેનાર્ડની સાથે સાથે જ હોલવાશ। રાઈટ? કારણ કે હોલવાશે ચેન્જ શું કરેલો છે તો આની આ જ પદ્ધતિ, બધું જ આનું આ છે, ફક્ત ચેન્જ શું કરેલો છે કે કેથોડમાં ઝિંક પ્લેટ ઉમેરી દીધી। હા, તો ઝિંક પ્લેટ ઉમેરવાથી શું ચેન્જ મળ્યો એ અવલોકનો આપણે એમાં લખેલા છે। રાઈટ? એટલે મિત્રો આ બંને ક્વેશ્ચન કમ્બાઈન કરીને એક જ ક્વેશ્ચન કેવી રીતે તૈયાર કરવો એ તમને પીડીએફ માં જોવા મળશે। ઠીક છે મિત્રો? હવે આપણે આજ 11.3 ટોપિકનો થર્ડ ક્વેશ્ચન ધ્યાનમાં લઈએ છીએ, થ્રેશોલ્ડ આવૃત્તિ। થ્રેશોલ્ડ આવૃત્તિ વિશે સમજૂતી આપો। તો થ્રેશોલ્ડ આવૃત્તિ કોને કહી શકાય તેના માટે મિત્રો આપણે પાછળના પોઈન્ટ ઉપર જઈએ છીએ, જેમ કે આપણે ઇલેક્ટ્રોનના ઉત્સર્જનની 3 રીતો જોઈ, જેમાંની ત્રીજી મેથડ આપણે ધ્યાનમાં લઈએ છીએ, જે છે ફોટો ઇલેક્ટ્રિક ઉત્સર્જન। ફોટો ઇલેક્ટ્રિક ઉત્સર્જન, આ ફોટો ઇલેક્ટ્રિક ઉત્સર્જનમાં મિત્રો આપણે ડિસ્કસ કર્યું કે જ્યારે ધાતુ ઉપર હાઈ ફ્રીક્વન્સી રેઝ એપ્લાય કરવામાં આવે છે ત્યારે ધાતુમાંથી મુક્ત ઇલેક્ટ્રોન્સ બહાર આવે છે। રાઈટ? તો એવું કહી શકાય કે આપણે ધાતુ ઉપર જે રેઝ એપ્લાય કરીએ છીએ, રેઝ કેવા હોવા જોઈએ? હાઈ ફ્રીક્વન્સી, એટલે કે પર્ટિક્યુલરલી કંઈક ફ્રીક્વન્સી ધરાવતા હોવા જોઈએ। તો એવું કહી શકાય કે ધાતુ બદલાય છે
જો ધાતુ બદલાય છે તો એની ઉપર આપાત કરવામાં આવતા કિરણોની આવૃત્તિ પણ બદલાતી હોવી જોઈએ. તો દરેક ધાતુ માટે આપાત કરેલ કિરણની આવૃત્તિ બદલાતી રહે છે, તો બસ એને જ થ્રેશોલ્ડ આવૃત્તિ કહે છે. પર્ટિક્યુલર વ્યાખ્યા આપણે ધ્યાનમાં લઈએ તો એના શબ્દો આ પ્રમાણે થશે કે ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન કરવા માટે આપાત પ્રકાશની આવૃત્તિનું મૂલ્ય અમુક લઘુત્તમ કે તેના કરતા વધુ હોવું જરૂરી છે. આ લઘુત્તમ આવૃત્તિને આપેલી ધાતુની કટ ઓફ આવૃત્તિ અથવા તો થ્રેશોલ્ડ આવૃત્તિ, જેનો સિમ્બોલ F0 લઈશું, કહે છે. રાઈટ? દરેક ધાતુ માટે આપાત પ્રકાશની આવૃત્તિ ફિક્સ હોય છે. એ ફિક્સ આવૃત્તિ જેટલી અથવા તો તેનાથી વધારે આવૃત્તિ વાળું કિરણ જ્યારે એ ધાતુ ઉપર આપાત કરવામાં આવે છે ત્યારે આપણને ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન જોવા મળે છે. રાઈટ? તો એ જે ફિક્સ આવૃત્તિ છે એ આવૃત્તિને જ આપણે કટ ઓફ આવૃત્તિ અથવા તો થ્રેશોલ્ડ આવૃત્તિ નામ આપેલું છે. જે આપણે કીધું એ પ્રમાણે કે ધાતુની જાત ઉપર આધારિત છે, ધાતુના પ્રકાર ઉપર આધારિત છે. જેમ કે ઉદાહરણ તરીકે ધ્યાનમાં લઈએ તો આપણે અહીં લખેલું છે કે ઝિંક, Zn, કેડમિયમ, Cd, મેગ્નેશિયમ, Mg. આ ધાતુઓ માંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન આપણને ક્યારે જોવા મળે છે? તો જ્યારે આ ધાતુ ઉપર પારજાંબલી કિરણો એપ્લાય કરવામાં આવે ત્યારે જ આ ધાતુ ઉપરથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન જોવા મળે છે. મિત્રો, તમે અગાઉના 8મા ચેપ્ટરમાં વિદ્યુત ચુંબકીય તરંગોનું વર્ગીકરણ ભણી ગયેલા છે. રાઈટ? જેમાં આપણને ખ્યાલ છે કે પારજાંબલી કિરણોની આવૃત્તિ, પછી દ્રશ્ય વિભાગની આવૃત્તિ, રાઈટ? દરેક વિભાગની આવૃત્તિઓ એટલે કે દરેક કિરણોની આવૃત્તિઓ જુદી જુદી છે. તેમાંથી ઝિંક, કેડમિયમ, મેગ્નેશિયમ જેવી ધાતુ માટે ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન ક્યારે શક્ય છે? કે જ્યારે પારજાંબલી કિરણો તેની ઉપર આપાત કરવામાં આવે, એટલી ફ્રીક્વન્સી ધરાવતા કિરણો જ્યારે તેની ઉપર આપાત કરવામાં આવે ત્યારે જ તેમાંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન શક્ય છે. રાઈટ? તો આ પારજાંબલી કિરણોની જે આવૃત્તિ છે એ આવૃત્તિને આ Zn, કેડમિયમ અને મેગ્નેશિયમ માટે થ્રેશોલ્ડ આવૃત્તિ અથવા તો કટ ઓફ આવૃત્તિ કહી શકાય. અને એ જ રીતે બાકીની કેટલીક ધાતુઓ પણ આપેલી છે, જેમ કે લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, સીઝિયમ, રૂબિડિયમ. બરાબર? નામ તો યાદ રહેશે ને, કેમિસ્ટ્રી આપણું પાકું છે. બરાબર છે? લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, સીઝિયમ, રૂબિડિયમ. આ બધી ધાતુઓ માંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન ક્યારે જોવા મળે છે? જ્યારે આ બધી ધાતુઓ પર દ્રશ્ય વિભાગના કિરણો એપ્લાય કરવામાં આવે. દ્રશ્ય વિભાગમાં જેટલી આવૃત્તિ ધરાવતા કિરણો છે એ કિરણો જ્યારે આ બધી જ ધાતુઓ ઉપર એપ્લાય કરવામાં આવે ત્યારે તેમાંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન આપણને જોવા મળે છે. રાઈટ? તો આ બધી જ ધાતુઓ માટે દ્રશ્ય વિભાગમાં જે આવૃત્તિ છે એ આવૃત્તિને થ્રેશોલ્ડ આવૃત્તિ અથવા તો કટ ઓફ આવૃત્તિ કહી શકાય. ઠીક છે? તો મિત્રો, આપણે 11.3 ટોપિક એટલે કે ફોટો ઇલેક્ટ્રિક અસર, એમાં ટોટલ 3 ક્વેશ્ચન, આમ તો કહી શકાય કે 2 ક્વેશ્ચન સોલ્વ કરેલા છે. એક તો લેનાર્ડનો પ્રયોગ અને એમાં જ એક સ્ટેપ આગળ વધીએ છીએ હોલ્વાર્ટ્સનો પ્રયોગ, એટલે એ બંને કમ્બાઈન થઈ જશે. અને નેક્સ્ટ સેકન્ડ ક્વેશ્ચન થ્રેશોલ્ડ આવૃત્તિ, જે કહી શકાય કે આમ તો અગાઉના ટોપિક 11.2 ને લગતો જ છે એવું કહી શકાય. રાઈટ? મિત્રો, આ આખા જ લેક્ચરની પીડીએફ આપણી સ્કૂલની એપના ડાઉનલોડ સેક્શનમાં મૂકેલી છે. તો એમાંથી પીડીએફ માંથી આખો ક્વેશ્ચન પરીક્ષા માટે કેવી રીતે નોટબુકમાં તૈયાર કરીને લખવો એ તમને પીડીએફ માંથી મળી રહેશે. રાઈટ? બાકી ક્વેશ્ચન કેવી રીતે યાદ રાખવો, પોઈન્ટ વાઇઝ કેવી રીતના મુદ્દાઓથી એને તૈયાર કરવો, એ તમારે બોર્ડ ઉપરથી ઉતારી લેવાનું રહેશે. ઠીક છે?